ગુજરાતમાં વરસાદની વિદાય વચ્ચે હાલ મેઘરાજાની સ્પીડ ધીમી થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગે હાલ 2 દિવસ કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નથી તેમ જણાવ્યું હતું। સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં 2 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। 2 દિવસ કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે બાદના આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે। આ સાથે તેમણે જણાવ્યું હતું કે તાપમાન વધવામાં રાઇઝિંગ ટેન્ડન્સી રહેશે। આગામી 24 કલાકમાં અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। આ સાથે નવરાત્રીમાં વરસાદ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે નવરાત્રીના દિવસોમાં વરસાદ ઓછો રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુરુવારે 3 ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 4 ઓક્ટોબરના શુક્રવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સાથે તેમણે જણાવ્યું હતું કે 5મી ઓક્ટોબર શનિવારના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। आज का जो फोरकास्ट है गुजरात रीजन के लिए पहला दिन स्कैटर्ड है 1 तारीख के लिए। उसका अगले जो 6 दिन है आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट बारिश होने का संभावनाएं है। भारी बरसात का कोई चेतावनी नहीं है। और आपका जो सौराष्ट्र कच्छ के लिए डे 1 डे 2 आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है लाइट टू मॉडरेट। उसका आगे ड्राई अगले जो 4 दिन है सौराष्ट्र कच्छ के लिए ड्राई का फोरकास्ट किया गया है। और आपका जो अहमदाबाद के लिए पार्टली क्लाउडी रहेगा, बारिश का ड्राई संभावना नहीं है। सर मानसून में बारिश कितनी हुई अब तक? अभी गुजरात स्टेट के लिए जो बारिश हुई है 48% मोर देन लॉन्ग पीरियड एवरेज से 48% ज़्यादा है। जो नॉर्मल रेनफॉल है गुजरात की स्टेट की 711.9 mm जो हुआ है 1055.5 mm जो 343.6 mm ज़्यादा बारिश हुआ है गुजरात स्टेट के लिए। सर टेम्परेचर क्या रहेगा? हाँ, टेम्परेचर अभी राइजिंग टेंडेंसी में है। जो अहमदाबाद जो एरिया है उसके लिए 30 अगले जो 24 आवर के लिए फोरकास्ट किया गया है 36 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। सर नवरात्रि में क्या माहौल रहेगा? अभी तो जो बारिश का संभावना तो हमारा इधर नहीं है। अहमदाबाद के लिए जो फोरकास्ट दिया गया है अहमदाबाद में बारिश का संभावना कम है। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ अमदावाद।